મનીષા, તે ઘર તો બહુ સરસ રીતે ગોઠવ્યું છે. જેવી રીતે હું ગોઠવતી હતી બધી વસ્તુ એની જગ્યાએ, એવી જ રીતે બધી વસ્તુ તે એની જગ્યાએ જ ગોઠવી છે. હા મમ્મી, આખો દિવસ ઘરે હોઉં તો ઘર તો બધું ગોઠવાયેલું જ હોય ને. કેમ એમ? 1 મહિના પહેલા જ તે ભાભીને મને એમ કીધું કે નોકરી છોડી દે. એક તો મેં મારું બધું ભણવાનું ને એ બધું છોડીને એના માટે જ મેં નોકરી ચાલુ કરી હતી ને હવે કે છોડી દે. એને નથી મારી મહેનત ની કે આવડત ની કોઈ કદર જ નથી. અરે મમ્મી, લે તમે ક્યારે આવ્યા? હજી સવારે જ આવી. હા હા ઠીક. ભાવિન, તને એક વાત પૂછું? હા હા મમ્મી પૂછો. હું જ્યારથી આવી ને ત્યારથી જોઉં છું કે આ મનીષા બહુ ઉદાસ છે. કેમ? ઉદાસ શું કામ હોય? બધું બરોબર ચાલે છે. તે એની નોકરી છોડાવી દીધી છે? એ તો મેં એને 1 મહિના પહેલા જ ના પાડી દીધી હતી. ખબર નહીં કેમ, પણ મનીષાને એમ લાગે છે કે ઘરમાં બેહીને ઈ એનું ભવિષ્ય અને એની આવડત બેય બરબાદ થતું હોય એવું એને લાગે. અરે પણ મમ્મી એવું શું કામ લાગે એને? કદાચ એને કંઈક સમજવામાં ભૂલ થઈ હશે. મેં એની માટે જે કર્યું છે એ સારા માટે જ કર્યું છે. એટલે હું મમ્મી, લગ્ન પહેલા મનીષાએ મને કીધું હતું કે એને મોટો ઓફિસર બનવું છે એમ. ત્યારે મેં હાય પાડી હતી કે મેં કીધું કાંઈ વાંધો નહીં, હું તારી મદદ કરીશ. પણ લગ્ન પછી જવાબદારી એટલી બધી વધી ગઈ ને કે જે એના સપના હતા ને એ પૂરા કરવાનું મને ભૂલાઈ જ ગયું એમ. અને મમ્મી, લગ્ન પછી પૈસાની એટલી બધી જરૂરિયાત ઊભી થઈ જાય ને કે પૈસા કમાવામાં, બીજી બધી જવાબદારીઓમાં પોતાના જે સપના હોય ને એ યાદ જ નથી રહેતા ને એ તૂટી જ જાય છે. અને પછી જેમ જેમ એ પૈસા કમાવા માંડે છે, જેમ જવાબદારીઓ બધી આવી જાય છે એટલે બધું સપના તો બધા સાઈડમાં જ પડ્યા રહે છે, એમ બધા તૂટી જ જાય છે. એ પછી કોઈ દિવસ પૂરા થતા જ નથી અને આગળ વધવાના જે સપના જોયા હોય એ પણ પૂરા નથી થતા. અને મમ્મી, તમને યાદ હશે કે એકવાર મેં મારો બિઝનેસ ચાલુ કર્યો હતો અને હું ડિપ્રેશનમાં વયો ગયો હતો. અને એના પછી હું તો કઈ કમાતો જ નહોતો, મારે તો એટલું નુકસાન થઈ ગયેલું હતું. એટલે બધી જવાબદારી, પૈસા કમાવા, ઘરનું પૂરું કરવું, બધી જ વસ્તુ મનીષાએ સંભાળી લીધું હતું અને મનીષા જ પૂરું કરતી હતી. પણ એ બધું પહેલા હતું મમ્મી, અને અત્યારે બધું સારું છે. અત્યારે હું સારી જગ્યાએ નોકરી કરું છું, સારી મારી ઇન્કમ છે. અને એટલા માટે મેં પછી મનીષાને એમ કીધું કે હવે તું તારી નોકરી છોડી દે અને એ ફરીથી પાછી એની જે ઓફિસર બનવાની હતી એ બધી પરીક્ષાઓ આપવા માંડે, ફરીથી એ બધી તૈયારી કરવા માંડે. અને મને વિશ્વાસ છે કે એ એનું સપનું પૂરું કરશે. અને અત્યારે હજી સમય છે, એટલા માટે મેં એને કીધું કે તું નોકરી છોડી દે. એના જે સપના હતા, એને જે આગળ વધવાના સપના જોયા હતા, એને જે ઉડવું હતું, એ બધું અત્યારે હજી થઈ શકે એમ છે, પછી નહીં થાય. અને અત્યારે જે ઓફિસરની જે પરીક્ષા આવે છે ને એમાં મેં એનું ફોર્મ ભરી દીધું છે. મને પાક્કી ખબર છે કે એમાં એ પાસ થઈ અને ઓફિસર બની જ જશે. ભાવિન, તને શું લાગે છે, હું તારા સપના બધા ભૂલી ગયો? હા, થોડીક વાર લાગી ગઈ કે તારા જે સપના હતા એ પૂરા કરવા માટે થઈને, અને બધું જે આપણે નુકસાન ગયું હતું, બધી વસ્તુ જે કાંઈ થયું હતું વચ્ચે, એ બધું સરખું કરતા થોડીક વાર લાગી. પણ તારા સપના હું ભૂલ્યો નથી. અને મારું હવે તો એવું સપનું છે કે તું જીવનમાં ખૂબ આગળ વધે. અને મને પાક્કી ખબર છે કે તું આગળ વધીશ જ, કેમ કે મને તારી ઉપર વિશ્વાસ છે અને મને પાક્કી ખબર છે કે તું આગળ વધીશ જ અને આ પરીક્ષામાં પાસ થઈ અને ઓફિસર બની જ જઈશ. અને હવે આ બધું તું મૂકી દે, ચા ને એ બધું હું કરી લઈશ, તું તારી તૈયારી કર.